નડિયાદ શહેરના કિશન સમોસાના ખાંચામાંથી ફતેપુરા જતા રોડ ઉપર ગૌરાંગ ચીમનભાઈ કાપડિયાની જમીન આવેલી છે. છેલ્લા ઘણા સમયથી આ જમીન બાબતે ઝઘડા થયેલ છે. જમીન માલિક કોર્ટ કેસ જીતી ગયા છે. તદ ઉપરાંત આ જમીન મેળવવા વારંવાર પોલીસ બંદોબસ્ત માગી આ જમીનની ચારે બાજુ પાટિયાની વોલ કરવામાં આવી છે. તેમ છતાં બાજુમાં રહેતા ગીતાબેનના પરિવારજનો આ જમીનમાં પગ પેસારો કરવા પાટિયાની વોલ કરેલી છે, જેને તોડી પાડી હતી. જેને લઈને જમીન માલિક આજે પોલીસની સાથે રાખી દિવાલ સરખી કરવા ગયા ત્યારે બાજુમાં રહેતા અને નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 13ના ભાજપના કાઉન્સિલર ગીતાબહેન અને તેમની સાથે ચંદ્રેશભાઈ, પ્રવીણભાઈ, ભૈજીભાઈ, વિઠ્ઠલભાઈ, રાજુભાઈ, સુરેશભાઈ અને સાથે બીજા 25 જણનું ટોળું આવી જમીન માલિક ગૌરાંગભાઈ કાપડિયાની ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. ઘાયલ ગૌરાંગભાઈને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડાયા હતા. તેમને શરીરમાં ઓછા વધતા પ્રમાણમાં ઈજા પણ પહોંચી છે. હાલ તેઓ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. અમારી જમીન આવેલી છે માણિયાવાડના ખાંચામાં ફતેપુરા રોડ ઉપર. આજ રોજ સવારે અમારે પહેલાં બી અમે બંદોબસ્ત લઈને અમારી ભીત મારેલી હતી. એ ભીત એ લોકોના ઘરને અડીને હતી, તો એ ભૂત એ લોકોએ તોડી નાખી. ત્યાર પછી અમે ફરી બંદોબસ્ત માગ્યો પોલીસ સ્ટેશનમાંથી. આજ સવારે પોલીસ સ્ટેશનમાંથી 2 માણસો બી આવ્યા હતા. અમે બધાએ ભીત રિપેર કરાવતા હતા. ત્યારે બાજુની જમીનમાં જે લોકો રહે છે એ લોકો બધાએ ઉશ્કેરીજનક ગારો બોલ્યા, બધું કર્યું. પછી અચાનક જ અમારી પર દંડા અને ધારિયા અને મુક્કાથી હુમલો કર્યો. એમાં મારા ભાઈ ગૌરાંગભાઈને ઘણું વાગ્યું છે. એમને જ ટાર્ગેટ કર્યા હતા. અમને લોકોને તો 1-2 મુક્કા પડ્યા છે, વધારે નથી પડ્યા, પણ એમને વધારે માર માર્યો છે. એ લોકો એને ધક્કાધુક્કી કરીને પાણીમાં નાખી દીધા, એમનું ચેન તોડી લીધો. લગભગ 5-7 હજાર 10 હજાર જેવી એક્ઝેક્ટ રકમ ખબર નથી, પણ 5-7 હજાર ઘરમાં એમાં ખિસ્સામાં હતા. પેલા મજૂરોને આપવાના એ બી કંઈક પડી ગયા કે લઈ ગયા એ ખબર નથી, પણ આ બધું એમને બી એ બી થયું છે. એટલે બાજુની જમીનમાં એ લોકોએ હુમલો કર્યો. હા, બાજુની જમીનમાં એ લગભગ જોઈએ તો બધાને ઓળખીએ છે, કારણ કે ઘણા વર્ષો પહેલાં મને બી આ લોકોએ પહેલાં બી લગભગ 5-7 વર્ષ પહેલાં મારામારી થઈ. ત્યાં દંડે ને પાવડાથી માર માર્યો હતો, અને ત્યારે બી પોલીસવાળા આવ્યા હતા અને અમને બચાવ્યા હતા. પાછા પોલીસ હાજર નથી. અત્યારે 2 પોલીસવાળા હાજર હતા, પણ એમની પાસે કોઈ સાધન નહોતું. એટલે એ લોકો પાછા 25 જણા 30 જણા હતા. એટલે એ લોકો કશું ખાલી છૂટા પાડવા માટે કોશિશ કરી, પણ કોઈ સાધન નહોતું. એટલે એ લોકોએ કશું કર્યું નહીં. આજે અમે સવારે 10:30 જે અગાઉ અમારી જમીનમાં બાજુવાળા ગીતાબેન, મનોજભાઈ તળપદા અને એમનું ફેમિલી છે, એ બધાએ અમારે જે પાટિયા દિવાલો તોડી હતી અને રિપેર કરવા પોલીસ બંદોબસ્ત લીધેલો. પાટિયા દિવાલનું અમે પહેલાં પોલીસ ફરિયાદ ઓલરેડી 239થી એ લોકો વિરુદ્ધ ગુનો 6/6/17 દાખલ થયેલો છે. આજે એ રિપેર કરવા માટે ગયા ત્યારે એ ખુલ્લી જગ્યા અંદર જે તોડી નાખી છે ત્યાંથી અંદાજે 40થી 50 માણસ ધારિયાને લાકડીઓ લઈને અમે રિપેરિંગવાળા મજૂરોને મારી પાછળ પડ્યું. અમે જીવ બચાવવા માટે દોડ્યા. પોલીસની હાજરી હોવા છતાં મને ખૂબ માર માર્યો, દંડા માર્યા, મને આંખે અને આ છાતીમાં ખૂબ જ માર્યો છે. કોણ હતો આજે હુમલો કરનાર? બધા કોણ હતા? એ ગીતાબેને ઉશ્કેર્યા. પછી ચંદ્રેશભાઈ હતા, પ્રવીણ પૂનમ હતા, ભૈજીભાઈ હતા, વિઠ્ઠલભાઈ હતા, રાજુભાઈ હતા, અને એમના કુટુંબના નાના સુરેશ છે, અજીત છે, એવા પ્રવીણ પૂનમ, એ બધા થઈને અંદાજે 25-30 છોકરાઓ હતા. અને બધાએ અમારી જમીનમાં ગેરકાયદેસર આવીને અમને માર્યા પોલીસની હાજરીમાં. એ લોકોને હુમલો કરવાનું કારણ શું? બસ એ લોકોને એ લોકોએ અમારી વાડ તોડી છે, એ રિપેર કરવા નહોતા દેવી. અમારા ખેતરના ઝાડ એમને કાપી લેવા છે, ચોરી લેવા છે. અગાઉ પણ અમારા ખેતરમાંથી લગભગ 2 લાખ રૂપિયાના બાવળો ચોરી ગયા છે. છેલ્લા 2 વર્ષમાં આ 4થી વખત 5મી વખતનો પોલીસ બંદોબસ્ત છે. પોલીસને આ લોકો ગાંઠતા જ નથી, કોર્ટના હુકમને ગાંઠતા નથી, અને ખૂબ જ ગુંડાગીરી અને નાગઈથી એ એમ જ કહે છે કે પોલીસ અમારું કશું જ નહીં કરે. અને મ્યુનિસિપાલિટીના વોર્ડ નંબર 13ના ગીતાબેન જે મ્યુનિસિપલ કાઉન્સિલર છે, એ જ આ લોકોને ઉશ્કેરે છે અને એમનો જ અમને સપોર્ટ છે. આ ભાજપની સરકારમાં ખુલ્લેઆમ ગુંડાગીરી ચાલે છે. અમે અમારી ખેતી, અમારી જમીનમાં 180 ગુઠા જમીન છે, તો એ ખેતી નથી કરી શકતા, પ્રવેશ નથી કરી શકતા. કમ્પાઉન્ડ વોલ છે, દરવાજો છે, સિવિલ કોર્ટનો મને હુકમ છે આવવાનો, કલેક્ટર સાહેબનો હુકમ છે, ડીએસપી સાહેબનો છે. આજે મારી પર જાન, મારો મહાપરાણે જીવ બચ્યો છે. ગૌરાંગભાઈ ચીમનભાઈ કાપડિયા નામે નડિયાદના રહેવાસી છે, 50 વર્ષની ઉંમર છે, જેઓને મારામારી દરમિયાન ઈજા થતાં અહીંયા લાવેલ છે.
અત્યારે એને પ્રાથમિક સારવાર આપી દાખલ કરેલ છે. વધારે સારવાર માટે આપણે આગળ તપાસ થાય એટલે સારવાર કરીશું. કઈ કઈ જગ્યાએ કઈ ઈજાઓ થઈ છે એવું કંઈ નહીં અત્યારે શું છે કે માથાના ભાગમાં છે અને છાતીના ભાગમાં મૂઢમાર વાગેલું છે. એની માટે આપણે એક્સરે અને સીટી સ્કેનના રિપોર્ટ થાય ત્યાર પછી આગળ વધુ સારવાર લઈશું.